નીટ યુજી 2026ની પરીક્ષામાં પેપર લીકને લઈને તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ દ્વારા જબરજસ્ત સ્તરે સમગ્ર દેશમાં આજે છાપેમારીઓ પણ ચાલુ છે. તો આજે નવી દિલ્હી સ્થિત એનટી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના હેડક્વાર્ટરની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા એનટીએના હેડક્વાર્ટરમાં પણ આજે અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. નીટ યુજી 2026ની પરીક્ષામાં ખૂબ મોટા પાયે પેપર લીક સામે આવતા હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ હાલમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. દેશભરમાં નીટ એક્ઝામ કરાવતી સંસ્થા એનટીએની સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સૌપ્રથમ વાત કરીએ કેરળની, તો કેરળના કન્નૂર જિલ્લામાં અને પલક્કડ જિલ્લામાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા કે જે સામ્યવાદી પક્ષની વિદ્યાર્થી પાંખ છે તેણે જબરજસ્ત વિરોધ કર્યો છે. એસએફઆઈના જે વિરોધના પગલે ઠેર ઠેર કેરળમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ નવી દિલ્હીના એનટીએના મુખ્યાલયની બહાર ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા પણ જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એબીવીપીના પ્રતિનિધિની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી પ્રાથમિક માંગ છે કે એનટીએના ડાયરેક્ટર રાજીનામું આપી દે. 2024માં પણ જ્યારે નીટનું પેપર ફૂટ્યું હતું ત્યારે પણ એબીવીપી પહેલું વિદ્યાર્થી સંગઠન હતું કે જેણે ખૂબ મોટા પાયે દેખાવો કર્યા હતા. આવો સાંભળીએ એબીવીપીના प्रतिनिधि શું કહ્યું છે. 23 लाख स्टूडेंट्स के भविष्य के साथ खिलवाड़ हुआ है और हमारी सबसे बड़ी मांग है जो एनटीए का डायरेक्टर है उसको रिजाइन करना चाहिए. और जब 2024 में भी नीट का पेपर लीक हुआ था तो अखिल भारतीय विद्यार्थी परिषद ने सबसे पहले आंदोलन करा था और सबसे पहले आवाज उठाई थी कि उनको रिजाइन देना चाहिए. और अब फिर से 2026 में पेपर फिर से लीक हुआ है. मैं ये कहना चाहता हूँ कि स्टूडेंट्स के साथ साथ उनके माता पिता भी अपना जीवन भर की कमाई एक स्टूडेंट के ऊपर लगा देते हैं कि जिससे वो अपना नीट का पेपर क्लियर कर पाए. सिर्फ 5 ही मिनट में पेपर लीक होता है और 5 साल का संघर्ष अन्य स्टूडेंट्स का खत्म हो जाना था. हमारी सबसे बड़ी मांग है कि जो इसके पीछे चेन है, चाहे वो चलता फिरता रोड पे आदमी हो, चाहे वो एनटीए के दफ्तर में आदमी हो, उसको गिरफ्तार करे और उनके नाम लोगों के सामने आए, उनका पता सारे दुनिया को पता चले, साथ या स्टूडेंट्स को पता चले. આખા દેશમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ નો નેટ પેપર લીકના કેસને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીબીઆઈની ટીમ દ્વારા મહારાષ્ટ્રના પુણેથી નેટના પેપર લીક સંબંધિત હવે એક મહિલાની પણ આજે ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએના મુખ્યાલય પર સીબીઆઈ દ્વારા જબરજસ્ત છાપેમારી કરવામાં આવી છે, કેમ કે દેશભરમાંથી એનટીએ પર ખૂબ ગંભીર આરોપો લાગ્યા છે અને આ ઉપરાંત એનટીએની સામે લોકોમાં ભારે આક્રોશ છે. તો જોવાનું એ રહે છે કે આગામી સમયમાં જે સીબીઆઈની તપાસ ચાલી રહી છે નેટ પેપર લીકને લઈને તે કેવો નવો વળાંક લેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.